किटी आंबो हां बिरु भाई का किटी आंबो होय तो थोड़ा कासा है जे आज से लीलेरू है દ્રાક આવી ને પછી અમે એની સુવિધા કરી અને દ્રાક તડકો એની તડકુટ્યા સિવાય કઈ ઉકલે તો મગજનું સેટિંગ એ આજ જ થાય બધાય ગરમ થાય ઘડીક ઘડીક ટાઢો થાય ઘડીક ગરમ થાય ઈ થાય હું કરાઈ મને કરવા દેવાનું તમારી કે કરવાની હાથે હીખડાવો તો વાંધો નહીં દુખડા લે લે ઓહો વાહ सीताराम ने जय श्री कृष्ण बधाईनी भाग्या से ने हवा सो थेगा ने जो उठी आकड़ी ने सा पीए लीधो ए फरी वारू अने अजे सूरज भगवान ने ज नहीं रह्या तेरी तेरी पूजणું થઈ ગયું અજે નહીં રહ્યા ને કે વાદળાને આડા આવે કે કંઈ ખબર નથી પડતી ને જો મને મામું હોય ને ટાણે ઉઠે ધૂપ દીવા કરે કોફી પીએ ને બર્તન ફાડવા માંડ્યા છે હાલો જમી હે ને ફરી વારે લીધું અને ગુસ્સો માર ભૂઈ નાખી દીધું અને રોટલી બનાવી લીધી એ વાહિંદા નાખવા કેમ કે પેલા ઉઠણી ને બધું બાંધેલું તો પછી વાહિંદા નાખા હમણાં એને કાર હે ને તે જરીક ઉઠવા મોડું થઈ જાય કામકાજમાંય મોડું થાય થોડું કે પણ હાલે ત્યાં અટાણે ખેતરમાં કંઈ કામ નથી એ ઓરવણું ભરે ગયું એ આજ વવાય કે કાલે વવાય સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાની હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીરે નિરોગી રાખે સારા વિચારો ગુજારે મનની મનોકામના પૂરણ કરે કાલુનાજી જોજરી કે ખાવા બેઠા મા દીકરો બે રામ રામ ને સીતારામ દૈરા ને માતાજી બધાને હાજર નિર્વા રાખે હા હા ખાવા હા ખાવા સીડીઓ ને જ પતોય મને તો નથી સીડીઓ હતા પણ મણી તો જરીકે કરાતોય સડે ઓની ઘુમરો મારેલી ઓલી કોઈ કીકોર રેકરામાં નાંબાવમાં આ બધા આંબામાં ઘુમરો માર્યો ઝીણકા બગીચા હા ઝીણકા બગીચામાં પછી આ બી થોડાક ભરવા લાગ્યા તે એ કોક કોક પડે હા બે આગતરી ભાઈ પાસ્તરામાંથી બે જડ્યું બહુ તને જ પડ્યું બાટલામાંથી ત્રણેક ચડ્યું ચડી રાત કે દુખ નો પૂછે બાટલો કે પાખી બસ ત્રણેક ચડ્યું ભાઈ કે પાકે તો હું આવા આવી ગયો શું કરવાની તો આવવાનો હે શું કરશે નીનું કેતો તો હા તે આ ત્રણ જડ્યું તો એ પાક પડી હે જે આખતર પાસ વેલેરો બાટલામાં પાક પડે રહ રોટલી તો હારી ખાઈએ ને જો આ દોસી હીરાવે લીધું ને હીરાવે આ ઈ થેગું અમારા આજ કદાચ વાવેતર થાહે માંડવીનું પ્રમણે દી ઓરવેલ છે રૂંઢે કદાચ હોવા હે કઈ નક્કી ન હજે તો એમાં ખેતરમાં ઉતરીએ તો ખબર પડે લીલ હું થશે રૂંઢો થાય તો ખબર પડે પાછા ઘાસટિયું હે ને એટલી અવરાણ હે તે ઘડીકમાં ન હુકાય છે ઝાર હોય તો બીજે જ ની વવાય તો તત્ર તો હોય સારું ને નો હુકાય તો ઈ ત્યાં પછી વાવવામાં એલો પાછો હરક તો હમાને કરી હા ઈ તો કોણ પ્રિય ને કોણ પ્રિય એક દી મોડું થાય પણ આ કોણ પ્રિય એ વાંચી લઈશ કે માર મામો થાકે રિયાતી લંબાઈવા ફ્લોરિંગ ઉપર વાત કરે કોક ને હુતા હુતા જો ફોન કર્યો કોક ને બર્તન ફાડતો કર્યો ઈ હે બર્તન ફાડતો અહીં થાકે રહ્યો જો હે ને વાગ્યા હટાણે 9:30 થેગા અને મીજો ઢોર પાણી કરી લીધા નાખી દીધું અને રમીલા પીંધો જો મી છે ને ઢોરની પાણી કરી લીધા અને નિરણ કરી દીધી અને રમીલા પોતું કરતી હતી જો એની પોતું કરી લીધું એ થઈ ગયું નેવેરી બી ભરવાના હે બી એ હોમાં થઈ ગયા ને હુકાઈ ગયા ને વાતથી તો વાવેતર ચાલુ થઈ જાય લગભગ નગર કાલેથી થાય પણ એ ભરેલી તો પેલા હસવાઈ જાય હતી ભરેલી એનું કાંઈ કેરામ કુમરો મારે જ્યાં કેરાન લૂમ છે પાકે ગઈ કાંઈ એમ થોડા થોડા કેરા મારે ફૂઈ તોડે જાય ને એ જાય કીર્તનમાં ખોડિયારાઈ કીર્તનમાં જાય ને ત્યાં લેતા જાય અમે તો હમણાં કેરીયું પાકેથી બહુ કોઈ કેરા ખાતા નથી પીણા રહીએ એથી ખવાઈ જાય તે જો આ પણ પાક્યા હતી એ વટાણે હું તોડેલા थोड़ा कासा है जे आज से लीलेरू है आ पाकेरू हजी ओहा न मधुबीन ने बेहवाई वाता ने ईटा होत तो खात
બીજી એક લૂમ ફૂટી હતી, એક દી હું એરી કરાથી જોતી હતી, કાં ગઈ ને આ એક લૂમ પડે ગઈ ને એ પડે પાક પડવા માંડ્યો એમાં ચારી વાકેરું પાકે ગયું એમાં. હા આમાંથી તૂટે ગયું છે સરખું. આ હે ને રૂપારા મોટા મોટા હે, થોડાક અલગ થયા ઉણા કરતા, હેઠ બગડી ગયા. કાપે લેવાની જરૂર છે આને ને ફૂટી તો ખરી પણ દોઈ કાં તો હા રેલી કેરી મળે છે ને ત્યાં જ આવે છે. હા એ જબરી બધી હેર ઉપાડી જો હે ને એટલે 6-7 ને આ 10 જેટલા જડ્યા ને જે સે પીરા એમાં એ વરે કાલે પાકીએ. થોડા થોડા જે કાસા હે આ પાકે ગા હાવ. અમને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની. અમારે હે ને મોટો બાપ દીકરી બે એક નવીન કેરી પાકી ના તે બધાયને આપે કટકો કટકો. કેવી કેરી છે? ક્યાં આંબાની છે? કીટી આંબો. હા ભીરું ગાય કે કીટી આંબો હોય. અમારે છે કીટી આંબો. જેમ એટલી એટલી ભાગમાં આવી. એક બટકો મેં ભર્યો ને એક બટકો જે ભાગમાં આવી બહુ મીઠી હે મસ્તીની. એક આ લાઈન હે ને અલગ અલગ બધા આંબા હે એની હે કલરફુલ છે. એ વહી ગઈ વાંથી દેખાણી નહીં જા આવી થાય રાતે પાછી પૈખે તો એક હે ને જે હોય તાર કામ. અમારે હે ને દ્રાક્ષના વેલામાં દ્રાક્ષના વેલામાં પછી કે તું કામ ખબર નથી કામ કરવાનું છે. ઠીક અમારે જે જાર ફિટ કરવાના દ્રાક્ષ પાકે ગઈ તોડવાની ને પાકીએ જાર હે ને ઉસી નાખવી હે થી સડે જાય વેલો, કારણ કે વેલો એવો બધે પણ વેત જ નતા આવતો જાર નાખવાનો. અમારે હે ને દ્રાક્ષના વેલામાં દ્રાક્ષ આવી હતી ખરી અરે આવી હા જા આવી દ્રાક્ષ આવી ને એ પછી અમે એની સુવિધા કરી અને દ્રાક્ષ બિસારી વહેલી આવે ગઈ. જો એક આવી એક અરે આ છે થોડીક એક પછી હજી જો આ થોડીક એક ફૂટી પાછી હજી જો આ થોડીક એક ફૂટી પછી આ તીરખામાં હે લગભગ બધામાં થોડી થોડી ફૂટવા માંડી. કઈ દોસ ફૂટવા માંડી. હા તેલમાં તરી ફૂટવા માંડી. ધડકુ એની ધડકુટ્યા સિવાય કઈ ઉકલે તું? હા તો મારે ને સા મી કરી લીધો ને આશા મને દેવા આવી. ખુલ્લું નહીં હોય આશા એ જ્યારે તો એ હા હું સાપિયા માયકુ બસ બસ જો 11:30 ને 11:30 જેવું થવા આવ્યું અને અમી હે ને શાક રોટલા કરવાનું ચાલુ કરી દીધા. બીજો આખડી ગવાર બટેટાનું શાક નાખ્યું, આસાઈ બટેટા મોર દીધા અને મી ગવાર થોડાક ઉતાઈ સુધાર લીધા ને લોહણ થોડુંક માર ફૂઈ ફોલ દીધું ને થોડુંક મી ફોલ દીધું ને શાક ઓગા નાખ્યું. રમી લાગે રોટલા કરવાનું શાક હે ને મોડેરું થયું હતું કુકરમાં ડાયરેક્ટ નાખી દીધું હતું કે ખાઈ ખા થઈ જાય. જો વાગ્યા છે ને અટાણે શિયાર આમાં રેડી મુકાઈ દે ઘરમાં જા. ઓહો એ હુકાઈ જાય ઘરમાં લગભગ. જો શિયારક જેવું થઈ ગયું અને અમારે હે ને ઉઠાણ પડે ગયું બધા સા પાણી પીએ લીધા, ઢોરની નિરણી કરી લીધી, પાડડાની પાણી મૂકી દીધું અને અમારે છે ને વાવેતર થાય આખડી ભીમોભાઈ જોવા ગાતા ઈ કે બવા હે અટાણે હુકાઈ ગયું તી કે તે જો બી પગતા કરેલ હે ને તી ભરવા હવારી ભર્યા ને તો ગાડાવરા ફેરવા તા ભરવાના બાકી છે અટાણે તી જે ભરેલીએ અટાણે થોડુંક જ એક એક પટ્ટો વાવીએ અમે તી એક પટ્ટામાં વવા હે અટાણે તે આખડી ત્યાં કલાક 1.5 કલાક થાય તો વવાઈ જાય. મને માઈકુ બેન જો સાયકલ ફેરવે કામથી ભીંજાઈ ગયા તા ને જય હું કે હાલો બી ભર લીએ. કેટલીક વાર લાગી છે વાવવાની? વાવવામાં 1.5 કલાક થઈ જાય કદાચ. ઠીક હોય 1.5-2 કલાક. 4-5 ઉથલું હે જરા ખાણ લાંબુ રહ્યો ને હા એટલે ઈ તકલીફ થાય થોડીક. શરૂઆત આ રાખવો પડે ને વાં રાખવું પડે ને બી દેવાનું. બસ હજી આ શરૂઆત છે ને પેલું જ એક ફેર વાવે ચાલુ થઈ જાય પછી વાંધો નહીં આવે. હા આજ સેટિંગ બધું થાય ને ઓયણીનું સેટિંગ આજ થાય, માણસનું યાદ જ થાય. માણસનું સેટિંગ એ પેલી ફેર વાવણી અટાણે પેલો કાં ઓઈલું છે તે માણસનું સેટિંગ ને ઓયણીનું સેટિંગ ટ્રેક્ટરનું સેટિંગ બધું યાદ જ થાય. મગજનું સેટિંગ એ યાદ જ થાય બધાને. ગરમ થાય ઘડીક ઘડીક ટાઢો થાય ઘડીક ગરમ થાય ઈ થાય. પેલો પટ્ટો પીવરાયો હતો ને એ વાવ્યા જેવો થઈ ગયો કમ્પ્લીટ. વાંધો ને તે આમાં વવાઈ છે ભીમભાઈ જોઈ હતી તે જો 2 બાસકામ 2 હારે મૂકી દીધા ને હજી એક બાસકું લેવાનું હોય ને આમાં છે ને આગતરું પાણી વહી રહ્યું હતું ને પહેલાં પલાઈ રહ્યું હતું પહેલાં પછી બીજું પાછું વહી રહ્યું ત્યાં ને દુખી ગયું
એકદમ ઉગે ગો હાવ નેદ. એ એક ફાયદો થાય રપટા હમારમાં નેદ ઓલો થઈ જાય ભૂમાઈ જાય એટલે વાંધો નહીં આવે. બસ કાહારને પહેલાં મૂકી દઈએ પછી એ ઓલી કોરાથી મૂકીએ છે વેકરા ઢારોથી વાવેતર તો કા અડકર આવે અહીં સા ઠાવકો લાંબો રહ્યો ને એટલે જો એને વાગ્યા કેટલા વાગ્યા હશું? 5 થઈ ગયા ને અમારે જો બાવવાની તૈયારી થઈ ગઈ. વાહે અટાણેથી જો આમી આખડી થારી કરેલી હતી, ફૂલડા અને કંકાવટી બનાવી લીધી, ચોખા લઈ લીધા, પછી મીઠું ને નારિયેળ કાં મીઠું હોપારી ને મગનો હાથીઓ કરવાનો હોય થી, પછી ગોર ને હાકર એ બધું લઈ લીધું. એ બસ જાવું અને પાયર આજે અમારે માયાબીન પૂરવાની છે કે મારે પૂરવું. હું કહું તો તું પૂર, બીજું કંઈ થાય નહીં. અમારા વાવણીની શરૂઆત છે તમને ખબર જ છે. એ તમે કહી દીધું એટલી છે ને અમારે માઈકી પાયર પૂરવાની છે. માઈકી અમારો હે ને બેબીનું નો ખેતો કીધો, અમાર બેબી વારો લઈ લીધો. જટે એ છોકરાને વારા આવે. ઠીક એવું હોય કઈ પણ મોટામનો ન હોય કઈ. તે તૈયાર થઈ ગઈ ને જો થારી લઈને જવાનું છે. ટ્રેક્ટર જાય ક્યું ગોની ટ્રેક્ટર? હા ટ્રેક્ટર નીકળી ગયું હાલો. હાલો જો ટ્રેક્ટર પૂગે આવ્યો અમારે માણસો બધા પૂગે આવ્યા. માઈકી પૂગે આવી ને બાપુ પૂગે આવ્યો, મારા આશાબીને પૂગે આવ્યા. પીએસઆઈ મેડમ આજ ભાગે જતા હતા, અંજર ઉપડ્યું હતું ને રોકાઈ ગયા. કાલે જવાનું થાય બિસાડીને. અને મારા મામો ને ભરત ને જોઈ જઈએ આવે કાર્યો બિસારો અમારો છે ભેર. એ નો કામ પડે બંદૂકડી લે આવો ફોડીએ ઈ તારા મેરે ये रे गई मैं आई नहीं रही जो नहीं लागे निशान हाथ बीजी मारो तो बीजी केरी में जा मैं ना ना काई न जाऊं જોઈએ તારે તો બાપુ પાકે જવાની હે પાકે જા એ આ કેની આસાઈ પાડી પાકું એવ તો એ પાસ થઈ જવાની પાકું. હાલો જો અમારે ને પાયર પૂરવાની તૈયારી થઈ ગઈ. ચાલુ એ ચમકુડી બીજું બધું માયાન કરવું પણ આને ઈ ને જ કરવું. જા ગાયનું સાણ થી લીપવાનું હોય ને આને જ કરવું. ના દોરતા દોર દે રમીલા મોહી આપા તો રમીલા મોહી દોર દે જ્યારે ચાલો ખોટું કલો ખોટું એન માથે મગ નાખવાના એન માથે હાથિયાન માથે પેલું કેટલીક થાય માંડવી? વધારે થાય વાહ હા અમાર માઈકીન જો વધારાનું ગાડું ઉતરે દીવો તો થાય કે નહીં? હજુ નાખ દે થોડો થોડો માથે ઘાટો ઘાટો થઈ જાય માઈકી. નારિયેળની વેચમાં નારિયેળ હોપારી નારિયેળની હોપારી મીઠું નાખ દે માથે પછી આ બધા હાથિયાન માથે કે મગ નહીં ખાય મીઠું નાખ દે. મગને માથે મીઠું નાખતી જાય. હા પછી લીધું તો નથી લેવાનું હોય તો એ બરાબર છે. ખબર કામમાંથી રમીલા બાંધી હતી તું ખબર ને હું કરાઈ મને કરવા દેવાનું તમારી કે કરવાની હાટે શીખડાવો તો વાંધો નહીં. બરોબર વેચમાં મૂકજો. હા હેવેન માથે સાંદલો કંકુનો તો સોખા સોટાઈ દે. વારે વારે સોખા સોટાડી દે. બે અહીંથી થોડા થોડા સોખા ઉડાડે ને પૈકી લાગે લે. અહીં હાથ જોડ લેવાનું ખાલી. હા ફૂલડા એ તો ભૂલાઈ ગયા. ફૂલડા ઉડાડ બે અહીંથી તમારે ઉડાડવાનું. હા તું ઉડાડ પછી હું ઉડાડી મી ઉડાડી ફલક માંડવી દીજો હે કે ચાપુ ગાઈને 5 સાંદલા કરી દે. ઓહો બરોબર એને કયું કે તરત પુગાઈને પાછા આંગળી બોર લીજે ઘટે તો ઓહો ને ઘર ખુડા માણા હોય આનાથી
એ વાં કર દે, આ કર દે. એ વા એ હા. લાંબુ કરી ચાલ ચાલ વાંધો નહીં ગઈતું પણ ગઈતું હોય કે હાલે હવે હાકરની કાકરી ખવડાવ ચાલ હાલે હાકરની કાકરી ખવડાવ આઈથી ખવડાવ ગર બરત હાટું હે સે હા ખેર હે હાલે મણી ચીનકો કર દે પછી ભાઈ એ આલે મિલન ને મેં સોખા સોટાડી છે બધાની પાસે સોટાડતી જાજે સોખા બદલતી જાય બીજે અહીંથી સોખા યાદ આવી જાય કે નહીં સોખા બીજે અહીંથી દુખણા લઈ લીજે આપણે પછી કાઢી હો એ સોખા એ ફૂલના ઉડાડ દુખણા લે લે લીધા બેના ઉડાડ ને ચોખા લે લે થોડા એટલે ઉડાડ હા બાપ લે લે દુખણા લે લે ઓહો વાહ ચાયું આઈ તે વાંધો હા ભરાઈ ગમે આંગળી હાલે ઈ ભરાઈ રહી ને જ ગમતી વૈસો વૈસ કરે એ જરિયા ડાબરો ન થાય એટલે હાકર ખવડાવતી બે ત્રણ કટકા મણરા આખો એફે તો એલી છે હાલે હા તાંદો એ જોતા આંગળી જોતા એની ભરી મરી ઓય રા સોખા સોટાડવાના હે મુઠ્ઠી પરે સાસુ ની વધારે મોટો કર્યો બહુ કરવા દે ઉભી હા હા ઠેકો ને આજે કર દે આજે ભરત કર હા આજે એટલે સીધો ઘર જ પાવું હા સોખા સોટાડ દે સોખા સોટાડ દે સોખા ઈ સોખે કા એને ઘર બિસાડા દેતી જડે ભાઈ તો કેટલી વાર વિચાર બોત તો તને એ કાસનો હે ખાઈ છે જો અમારે એને વાવેતર થયું ચાલુ એક ઉથલ મારી લીધી અને બીજી ઉથલ આવે એરિયા માટી હું આ બી દેવામાં છે ડબ્બા ભરે ભરે દેતો જાય ને વાં છે મારા બાપો ને મિલો બે છે વાં બે જગ્યાએ રહેવું પડે એવું છે બધું હાડા સપૂણા હાથી ઉઠેકું અને બેબી હું દોવેલી હતી અને એની જો અડતાવની નાખી દીધું ને અડતાવની જે નાખવાનું બાકી છે અને અમારે વાવેતર હાલે છે વાવેતરમાં તો જરૂર નથી પડતી અમારી એમાં એવું હે કે લાખો આવ્યો નિર્મલ છે પછી આ બે ભાઈયું છે મિલન છે માયા પૈકી સાથ દેવા લાગે પછી ભરત તો ઘડીક વાર પાછો કેતન આવ્યો તો ઘડીક વાર એ ખાંડી એક જણા છે ત્યાં કઈ જરૂર નથી હું કહે તો ઢોરનું વેલેરું થઈ જાય ને જો સનસેટ થવાની તૈયારી છે મેં વાવવાનું જાજુ રહ્યું ને લાખો